નમસ્કાર 10 ના ટકોરા સાથે હું છું કિરણ। નજર કરીએ આજના મહત્વના સમાચાર પર તો વલસાડ નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે આવી છે। ઔરંગા નદીના બ્રિજ પર દેખાયા છે સળિયા। ઔરંગા નદીના બ્રિજ પર ગાબડું પડ્યું, સળિયા દેખાતા બેદરકારી સંતાડવાનો પ્રયાસ કરાયો છે। પાટિયું મૂકી પડેલ ગાબડું ઢાંકી દેવામાં આવ્યું છે। બ્રિજ ઉપર એક લાઈન શરૂ કરી રસ્તો બંધ કરાયો છે। હાલ ઔરંગા નદી બ્રિજ પર ગાબડું પડવાની ઘટના સામે આવી છે। વલસાડ નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે આવી છે। નેશનલ હાઈવે પર પણ હવે ગાબડા પડવા મળ્યા છે। ઔરંગા નદીના બ્રિજ પર દેખાયા છે સળિયા। ઔરંગા નદીના બ્રિજ પર ગાબડું પડ્યું, સળિયા દેખાતા બેદરકારી સંતાડવાનો પણ પ્રયાસ કરાયો છે। પાટિયું મૂકી પડેલ ગાબડું ઢાંકી દેવામાં આવ્યું છે। બ્રિજ ઉપર એક લાઈન શરૂ કરી રસ્તો બંધ કરાયો છે। મહત્વનું છે કે આ બ્રિજ પર જે ભારે વાહન ચાલકો છે તે અહીંથી પસાર થતા હોય છે ત્યારે અહીં કોઈ પણ અનિચ્છનીય ઘટના બની શકે છે, અકસ્માત ઘટાઈ શકે છે। અહીંયા જવાબદાર કોણ તે પણ અહીંયા સવાલ ઉભા થઈ રહ્યા છે। ત્યારે ઔરંગા નદી પર બ્રિજ પર ગાબડું પડવાની ઘટના સામે આવી છે। આ મુદ્દે વધુ વિગત આપવા માટે હેરતસિંહ રાઠોડ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। હેરતસિંહ, આટલા મોટા પ્રમાણમાં ગાબડું પડી રહ્યું છે, તંત્ર દ્વારા અત્યારે શું કામગીરી હાથ ધરાઈ રહી છે? જે ચોક્કસથી આપણે જણાવી દઉં તો વલસાડ જિલ્લાના અંદર વરસાદ વરસ્યા બાદ જિલ્લાના તમામ હાઈવે જે છે હાલ તો રસ્તાઓ જે છે ખરાબ લાઈન પર પહોંચ્યા છે। ત્યારે જિલ્લાની જો વાત કરીએ તો જિલ્લામાં આવેલા જે વલસાડ નેશનલ હાઈવે નંબર 48 છે, 48ના જે ઔરંગા નદીનો જે ઓવરબ્રિજ છે એ બ્રિજના ઉપર મસ્ત મોટા ખાડા પડ્યા છે, જેને લઈને ઔરંગા નદીના બ્રિજના ઉપર ગાબડું પડ્યું હતું। જો કે આ જે ઘટના બની છે ત્યારબાદ જે ઔરંગા નદીના ઉપર જે ગાબડું પડ્યું હતું તેને લઈને સળિયા દેખાતા હાઈવે ઓથોરિટી જે છે, હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારી સામે આવી હતી। હાઈવે ઓથોરિટી આ સંપૂર્ણ ઘટનાને લઈને જે લોકો છે, લોકો એના ઉપર રોષ ઠાલવી રહ્યા છે। જો કે સળિયા દેખાતા હાઈવે ઓથોરિટી જે છે એ પણ હાલ તો હરકતમાં આવી છે અને બ્રિજ ઉપર એક લાઈન શરૂ કરી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને અમદાવાદથી મુંબઈ ટ્રેક જે છે જેના ઉપર ખાડો પડ્યો છે ત્યાં બ્રિજ ઉપર પડેલા ગાબડાનો હાઈવે ઓથોરિટી દ્વારા સમારકામ કરવામાં આવી રહ્યું છે। જી હેરતસિંહ, સમગ્ર વિગત આપવા બદલ આભાર। તો હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે આવી છે। વલસાડ નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે આવતા વાહન ચાલકો પણ રોષે ભરાયા છે। આ સાથે અહીંથી પસાર થતા ભારે વાહન ચાલકો માલ સામાન લઈને પસાર થતા હોય છે, કોઈ પણ ઘટના ઘટી શકે છે। ત્યારે આટલા મોટા પ્રમાણમાં ગાબડા જો નેશનલ હાઈવે પર પડતા હોય તો તંત્ર અને બેદરકારી જ કહી શકાય। વલસાડ નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી બધું એક વખત સામે આવી છે। અને મહત્વના સમાચાર પર નજર કરીએ તો સુરત હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે લેભાગુ ચીટરોનો ત્રાસ। હીરા ચીટરોને મહેધરપુરા પોલીસે પડાવ્યો છે પાઠ। પોલીસે 3 ચીટર આરોપીઓનો કાઢ્યો વરઘોડો। હીરા બજારમાં ઓફિસ ખોલી લાખોના હીરાની કરી છેતરપિંડી। ₹27.49 લાખના સીવીડી હીરા લઈ થયા છે રફુચક્કર। હીરાના માલ ખરીદી સમયસર પેમેન્ટ કરી કેળવતા વિશ્વાસ। મહેધરપુરા હીરા બજારમાં ઓફિસનું તાળું મારી પલાયન થયા। ઠગોને હીરા બજારમાં વેપારીઓ ઓળખે માટે વરઘોડો કાઢવામાં આવ્યો છે। સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે લેભાગુ ચીટરોનો ત્રાસ પણ વધી રહ્યો છે। એક તરફ અત્યારે સુરતમાં હીરામાં મંદી છે તો બીજી તરફ ચીટરો પણ વધી ગયા છે, તેનો પણ ત્રાસ વધી ગયો છે। હીરા ચીટરોને મહેધરપુરા પોલીસે ભણાવ્યો છે પાઠ। આ મુદ્દે વધુ વિગત આપવા માટે દિવ્યેશ સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। દિવ્યેશ, અત્યારે સુરતમાં એક તરફ અત્યારે મંદી આપણે જોઈ રહ્યા છીએ હીરામાં અને બીજી તરફ ચીટરોનો પણ ત્રાસ વધી રહ્યો છે, શું વધુ વિગત? જે પ્રકારે સુરતની હીરા બજાર છે ને, હીરા બજારમાં ક્યાંય ને ક્યાંય જે અત્યારે મંદી ચાલી રહી છે ત્યારે મંદીની સામે બે ભાગનું તત્વો એટલે કે જે ચીટરો છે તે પણ વધી રહ્યા છે। ત્યારે આવા ચીટરોને લોકો ઓળખે તે માટે થઈને સુરતની મહેધરપુરા પોલીસ દ્વારા ચીટરોને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું અને મહેધરપુરા વિસ્તારમાં છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલા 3 જે આરોપી છે, 3 ચીટરો છે, તેને અગાઉ પણ આ પ્રકારે ચેટિંગ કર્યું હતું। તેથી તમામ વેપારીઓ આ ચીટરોને ઓળખી શકે તે માટે થઈને તેમનું જાહેરમાં સરઘસ છે તે કાઢવામાં આવ્યું હતું અને 3 આરોપીઓ જે છે ચીટરો છે તેમને સંપૂર્ણ મહેધરપુરા હીરા બજારમાં ફેરવવામાં આવ્યા હતા। મહત્વનું કહી શકાય કે આ 3 જે છેતરપિંડી બાજુ જે છે તેઓ હીરા વેપારીઓનો વિશ્વાસ કેળવતા હતા અને એક જગ્યા પર કોઈ પણ જે જગ્યા હોય છે તે દુકાન રાખતા હતા
અને તમામ નો વેપારીઓ છે તેમનો વિશ્વાસ જીત્યા બાદ તેમના જે હીરા હતા તે હીરા લઈ લેતા હતા અને તેની સામે જે પેમેન્ટ છે તે આપતા સાથે તે ડુપ્લિકેટ હીરો છે તે પધરાવી દેવાની જે મોડસ ઓપરેટિવ ધરાવતા હતા ત્યારે 27 લાખના જે ટીવીડી હીરા હતા તે હીરા વેચવા માટે લીધા હતા વેપારી પાસેથી. આ હીરા લઈને ત્રણેય રફુ ચક્કર થઈ ગયા હતા, જેથી મૈદરપુરા પોલીસે હિતેશ પુરોહિત, ઈશ્વર પુરોહિત અને કમલેશ પુરોહિત આ ત્રણેયની ધરપકડ કરી હતી. જે વેપાર કરતા હતા તે વિસ્તારમાં જ વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેથી તમામ હીરા વેપારીઓ આ ઠગબાજોને ઓળખી શકે અને આગળ છેતરાતા બચી શકે. જી દિવેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. હીરા ચીટરોને મૈદરપુરા પોલીસે પાઠ ભણાવ્યો, કારણ કે આવી રીતે ચીટરો છે તે વેપારીઓને લૂંટતા હોય છે. આવી ઘટના બીજી વાર ન બને, બીજા કોઈ વેપારીઓને ન લૂંટે તેના માટે તેને ભરબજારે તેનો વરઘોડો કાઢવામાં આવ્યો અને 27.49 લાખની સીવીડી હીરાની જે ચોરી થઈ હતી તે લેભાગુ ચીટરોના ત્રાસથી લોકોને સજાગ કરવામાં આવ્યા. તો રાજકોટના જેતપુરમાં વિદેશી દારૂનો નાશ કરાયો છે. ડેડરવા રોડ ઉપર ખારાબાની જગ્યાનો નાશ કરાયો છે. કુલ 23,000 બોટલોનો કરવામાં આવ્યો છે નાશ. ₹45 લાખથી વધુનો કિંમતનો દારૂનો નાશ કરવામાં આવ્યો છે. ડેડરવા રોડ પર દારૂનો નાશ કરવામાં આવ્યો, બોટલોનો નાશ કરવામાં આવ્યો છે. દારૂની બોટલ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. 45 લાખથી વધુની કિંમતનો દારૂનો નાશ કરાયો છે. ત્યારે વિદેશી દારૂનો નાશ કરાયો છે. મહત્વનું છે કે આ દારૂની બોટલો છે તે દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએથી ઝડપાઈ હતી અને આ સાથે રાજકોટ જેતપુર વિદેશી દારૂનો બુલડોઝર દ્વારા નાશ કરાયો હતો. એસડીએમ શ્રી ગોંડલ સાહેબ તેમજ પ્રોહિબિશન એક્સાઇઝના અધિકારી તેમજ પોલીસ વિભાગ અને કમિટીની રૂબરૂમાં આજે જેતપુર સિટી પોલીસ સ્ટેશન, જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન, જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન અને વીરપુર પોલીસ સ્ટેશન એમ 4 પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ઇંગ્લિશ દારૂના મુદ્દામાલના નાશ અંગેની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ 4 પોલીસ સ્ટેશન થઈ અને ટોટલ 23,000 જેટલી બોટલો ઇંગ્લિશનો નાશ કરવામાં આવેલ છે અને તેની અંદાજિત કિંમત 45,64,000 જેવી કિંમત છે, જેનો અત્રે કાયદેસર પંચનામાની રીતે નાશ કરવામાં આવે છે. જૂનાગઢમાં હમણાં સૂકા અને ભીના કચરાની ટોપલીઓનું ઝોનલ વાઇઝ મહાનગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જૂનાગઢ ઝોનલ ઓફિસ ખાતેથી વેરા ભરેલ પહોંચ બતાવી અને આ વિસ્તારના લોકોને કચરા ટોપલીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોઈ કારણસર વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને મહિલાઓ કચરા ટોપલી મન પડે તે ઉઠાવી રહી છે. આમ એક રીતની તડાપડી થઈ રહી છે હોવાના પણ વિડીયો વાયરલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ બાબતે તપાસ થશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. મુંબઈ પોલીસનો વિશેષ માર્ગદર્શિકા ઈદે મિલાદ પર વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નાગરિકોની લાગણીઓને ઠેસ ન પહોંચે એવું આયોજન કરાયું છે. પોલીસ સ્ટેશનમાં આયોજક સાથે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈ પોલીસની વિશેષ માર્ગદર્શિકા મહત્વનું છે કે આવતા 2 થી 3 દિવસમાં ઈદે મિલાદનો તહેવાર છે, જેને લઈને ખાસ માર્ગદર્શિકા જાહેર કરાય છે. છત્રપતિ સંભાજીનગર શહેરમાં આકાશવાણી વિસ્તારમાં મરાઠા કાર્યકરો દ્વારા એક પ્રતિષ્ઠિત ખાનગી ક્લાસરૂમમાં તોડફોડની ઘટના પ્રકાશમાં આવી છે. આ ક્લાસમાંથી એક વિદ્યાર્થી તેની ફી પાછી માંગી હતી, પરંતુ જ્યારે વિદ્યાર્થીને સંબંધિત ક્લાસમાંથી ફી પરત ન મળી ત્યારે આ વિદ્યાર્થીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. માજલ ગામના વિદ્યાર્થી છત્રપતિ સંભાજીનગર શહેરના આકાશવાણી ખાતે આવેલ આકાશ સંસ્થાના ક્લાસમાં અભ્યાસ કરતો હતો, પરંતુ છેલ્લા 4 મહિનાથી તે ક્લાસમાંથી તેની ફી પાછી ખેંચી લેવા વિનંતી કરતો હતો. પરંતુ આ ખાનગી ટ્યુશન ક્લાસના સંચાલકો મનસ્વી રીતે વર્તન ચાલુ રાખતા હતા અને ફી પાછી આપવા ન માંગતા હતા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ માહિતી આપી છે. વડાપ્રધાનની કાર્યક્રમની વિગતો પણ આપી. વડસર ખાતે 15મીએ પીએમ આવશે ગુજરાત.
એરફોર્સ સ્ટેશનના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. રિન્યુએબલ એનર્જી સંદર્ભે યોજાનારી મીટમાં ભાગ લેશે. ઉપરાષ્ટ્રપતિના અધ્યક્ષસ્થાને યોજાશે બીટ મેટ્રો ટ્રેનના ફેઝ 2નો પીએમ કરાવશે પ્રારંભ. સેક્ટર 1 ખાતેથી ગિફ્ટ સિટી સુધીનો કરશે પ્રવાસ. આજે કેબિનેટમાં આદરણીય વડાપ્રધાન શ્રી ગુજરાતના પ્રવાસે છે. 15મી તારીખે સાંજે એ ગુજરાત ખાતે એમનું આગમન થવાનું છે અને ગાંધીનગરના વડસર એરફોર્સ સ્ટેશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. રાત્રિ નિવાસ એ ગાંધીનગર મુકામે કરશે અને 16મીએ સવારે મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર મીટ અને એક્સપો 2024ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. આ પ્રકારની મીટ અગાઉ 3 વખત થઈ ચૂકી છે અને જે દિલ્હી ખાતે થઈ હતી અને ચોથી આપણા ગુજરાતમાં થવા જઈ રહી છે. ખૂબ મોટી આ રિન્યુએબલ એનર્જી માટેનો દેશ માટેનો ખૂબ મહત્વની એવી આ મીટ એ ગુજરાતના આંગણે થવાની છે, જેમાં મુખ્યમંત્રીશ્રીઓ, ઉર્જા મંત્રીશ્રીઓ સહિત જર્મની, ડેનમાર્કના રિન્યુએબલ એનર્જીના મંત્રીઓ સહિત વિવિધ રાષ્ટ્રના ડેલિગેશન આ સમિટમાં જોડાવાના છે. આમ આપણા માટે ખૂબ મહત્વનો પ્રસંગ કે ગુજરાત માટે રિન્યુએબલ એનર્જી અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે રિન્યુએબલ એનર્જીમાં જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે હતા ત્યારથી આ મુહિમ ઉપાડેલી. એમાં સોલર, વિન્ડ અને જે પણ બિન પરંપરાગત સૌર ઉત્પાદનો માટેની જે મુહિમ ઉપાડી હતી, આજે સમગ્ર દેશ દુનિયામાં એમાં કાઠું કાઢી રહ્યો છે. ખૂબ સારા એવા આ પ્રયત્નોમાં ભારતે અને ગુજરાતે એમાં સફળતા મેળવી છે. સાથે બપોરે સેક્ટર 1 મેટ્રો સ્ટેશનથી અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ સેવા ફેઝ 2નો પણ એ શુભારંભ કરાવવાના છે અને સાથે આપણે મેટ્રોમાં સફર પણ કરવાના છે, રાઈડ પણ કરવાના છે. આમ ખૂબ સફળતાપૂર્વકની આ મીટ અને મીટ પછી મેટ્રોનું શુભારંભ અને સાથે સાંજે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે શહેરી વિકાસ, ગ્રામ વિકાસ વિભાગ સહિતના અન્ય વિભાગના અંદાજે 9,000 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને પ્રજાની સેવામાં સમર્પિત કરવાના છે. આમ ગુજરાતનો આ વખતનો પ્રવાસ એ આપણા માટે ખૂબ મહત્વનો બની રહેવાનો છે. સાથે ગુજરાતની અંદર વડોદરા રાહત પેકેજ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુનઃવસન સહાય આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નાના, લઘુ, મધ્યમ વર્ગના વેપાર, વાણિજ્ય અને સેવાકીય એકમોને અસરગ્રસ્તોને પુનઃવસનમાં મદદ થાય તે હેતુથી આ પ્રકાર. વિધાનસભાના વિપક્ષી નેતા અમિત ચાવડાના પ્રહાર. સરકાર પહેલા યોગ્ય સર્વે કરવો જોઈએ. અમિત ચાવડાએ જણાવ્યું કે સરકાર જે જાહેરાત કરી છે તે લોલીપોપ સમાન છે. માલ અને મિલકતને મોટું નુકસાન છે તો 11 મૃતકોના 25 લાખની સહાય મળવી જોઈએ. અમિત ચાવડાએ એનજીટીના આદેશનું પણ અમલ થવું જોઈએ તે પણ જણાવ્યું. ભાજપના નેતાઓના દબાણો દૂર થવા જોઈએ. પૂરના મામલે મુકુલ વાસનિકનું પણ નિવેદન સામે આવ્યું છે. વડોદરા કોર્પોરેશનને સરકાર સુપરસીડ કરે તેવી પણ માંગ ઉઠવા પામી છે. નક્કી કરવાની છે. આ સરકાર સર્જિત પૂર હતું, તબાહી હતી. પહેલી આખા વડોદરા વાસીઓની એક જ માગણી છે કે આ જવાબદારો સામે પગલાં લેવાય. મહાનગરપાલિકાના જે પણ અધિકારીઓ, પદાધિકારીઓ છે એની સામે પગલાં લેવા જોઈએ. અને અમે તો માગણી કરીએ છીએ વડોદરા વાસીઓ તરફથી કે પહેલામાં પહેલી આ મહાનગરપાલિકાને સુપરસીડ કરવામાં આવે. સાથે સાથે જ્યારે કરોડો અબજો રૂપિયાનું નુકસાન થયું હોય, અમે માગણી કરી હતી કે દુકાનોમાં, ગોડાઉનોમાં, ધંધા વેપારના સ્થળે જે નુકસાન થયું છે એનો સર્વે કરવો જોઈએ અને સર્વેના પ્રમાણમાં એને રાહત મળવી જોઈએ. માલ, મિલકત, વાહનોને નુકસાન થયું છે એનો સર્વે કરવો જોઈએ અને એના પ્રમાણમાં એને સહાય મળવી જોઈએ. પણ ખાલી લોલીપોપ જેવી
જાહેરાતો કરવામાં આવી છે અને અમારી સ્પષ્ટ માગણી છે કે ફરી આવી સ્થિતિ ના આવે, થોડા દિવસમાં ના કરે નારાયણ, ફરી વરસાદ પડે, પૂરની સ્થિતિ ના બને એટલા માટે તાત્કાલિક જે પણ નદી કિનારે ગેરકાયદેસર બાંધકામો છે, જે કાંસ તળાવ ઉપરના ગેરકાયદેસર બાंधकामों છે, यानी कई सारे इलाके ऐसे हैं जहां पर अत्यधिक वर्षा से लोग बहुत बड़े मुसीबत का सामना कर रहे हैं। यहाँ वडोदरा में भी जो स्थिति बनी है उससे आप भली भांति परिचित हैं। इससे पहले सालों साल ही नहीं तो कई दशकों तक जिस तरह के स्थिति का मुकाबला यहाँ के लोगों को नहीं करना पड़ा, वो स्थिति यहाँ वडोदरा के लोगों के सामने आई है। यहाँ पर राज्य सरकार राहत देने के मामलों में, पुनर्वास के मामले में, लोगों के जान माल को बचाने के मामलों में पूरी तरह से नाकामयाब रही है। हम सरकार की कड़े से कड़े शब्दों में यहाँ पर निंदा करते हैं। सरकार अगर कुछ राहत देने की कोशिश भी कर रही है तो वो इतनी अल्प स्वरूप की है कि उससे पहाड़ जैसा ये संकट लोगों के ऊपर जो गिरा है उससे लोगों को किसी तरह से कोई राहत का अनुभव नहीं होगा। आपके पास क्या जानकारी है? क्या कुछ नुकसान पड़ोगा हमें? क्योंकि आप यहाँ पहुँचे हैं, आपके पास जानकारी होगी। देखिए, मैं अगर सिर्फ इतना कहूँ कि एक एक मंजिला ऊंचाई तक के या અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી 1 કિલો એમડી ડ્રગ્સ ઝડપી કાર્યવાહી કરી છે। 1 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી લેવાયું છે। ઇકો કારમાં થતી હતી ડ્રગ્સની હેરાફેરી। ઇકો કારના ટાયરમાં છુપાવ્યું હતું ડ્રગ્સ। સુરતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। મિત્રના પિતાએ સગીરા ઉપર આચર્યું દુષ્કર્મ। પુત્રની ઉંમરની સગીરા સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું। પુત્રી સબાન સગીરાની આધેડે લાજ લૂંટી લીધી। પુત્રીએ હતાશ થઈ સ્કૂલે જવાનું પણ બંધ કરી દીધું। માતાએ પૂછતા સમગ્ર હકીકત બહાર આવી। માતાએ તાત્કાલિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। પૂણા પોલીસે સંજય ફળદુની ધરપકડ કરી। એક રેપની ઘટનાની ફરિયાદ નોંધાયેલ છે। આ ઘટનાની હકીકત જોતાં 2.5 વર્ષ પહેલાં આ કામના ફરિયાદીની દીકરી જે માઇનોર ઉંમરની છે અને શાળામાં અભ્યાસ કરે છે તેની સાથે એમના પાડોશમાં રહેતા એક પુખ્ત ઉંમરના વ્યક્તિએ અવારનવાર તેની ઉપર મરજી વિરુદ્ધ રેપ કરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે। પોલીસે આ ગુનાની તપાસ હાથ ધરી અને મજકૂર ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરેલ છે। આરોપીની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે। ભોગ બનનાર તેમજ આરોપીની મેડિકલ ચકાસણીની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે અને વધુ પુરાવા મેળવી સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન પૂણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી નાયકે હાથ ધરેલ છે। આરોપીની વધુ પૂછપરછ અને તપાસ માટે રિમાન્ડ પણ મેળવવામાં આવનાર છે। આ કામના ફરિયાદીએ પોતે તેની દીકરીને નર્વસ રહેતી હોય અને પૂછતા દીકરીએ પોતે એ પ્રકારે હકીકત જણાવતા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની મદદથી પાલનપુરમાં જમીનથી 17 મીટર ઊંચો ભારતનો બીજોથી લેક પુલ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ઉદ્ઘાટન કરાયું છે। ત્યારે ભાદરવી પૂનમના મેળાનો શરૂઆતના દિવસે જ પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ પુલની ખાસ વિશેષતા એ છે કે આખા ભારતમાં પ્રથમ આવો 3 લેગ એલિવેટેડ બ્રિજ અગાઉ ચેન્નાઈમાં બન્યો છે અને બીજો એવો બ્રિજ છે કે જે પાલનપુરમાં બન્યો છે। ત્યારે આ પુલ બનાવવાથી અંબાજી જતા હજારો પદયાત્રીઓને ફાયદો થશે। પાલનપુરમાં હાઈવે વિસ્તારમાં ટ્રાફિકમાં ઘટાડો થશે તો રાજસ્થાનથી આવતા વાહનોને શહેરની બહારથી સીધા અંબાજી જઈ શકશે। 3600 મેટ્રિક ટન લોખંડ અને 16000 મેટ્રિક ટન સિમેન્ટનો વપરાશ થયો છે। 89.10 કરોડનો એલિવેટેડ બ્રિજ તૈયાર કરાયો છે। બ્રિજની કુલ લંબાઈ 2601 મીટર। ગુજરાતનો પ્રથમ અને પિલર પર થ્રેલિંગ એલિવેટેડ ઓવરબ્રિજ 951 મીટર લંબાઈની 3 લેગ 79 પિલર પર બ્રિજ ઊભો છે। 84 મીટરના ઘેરાઓની સર્કલ સેલ પોઈન્ટ બનાવાયું છે।
પાલનપુરમાં નવા ઉદ્ઘાટન કરાવાયેલા પુલને લઈને વાહન ચાલકોમાં ખુશી જોવા મળી હતી। આ પુલ બનાવવાથી અનેક વાહન ચાલકોને તેમજ અંબાજી જતા પદયાત્રીઓને મોટો ફાયદો થશે। રાજસ્થાનથી આવતા લોકોને અંબાજી જવા માટે શહેરમાં આવવું નહીં પડે અને પાલનપુર હાઈવે વિસ્તારમાં લોકોને સીધા અંબાજી જવા માટે પણ આ બ્રિજ ખૂબ જ ઉપયોગી થશે। પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ મોટી સમસ્યા હતી, જે સમસ્યામાંથી પણ લોકોને છુટકારો મળશે। ત્યારે આ બ્રિજ બનાવવાની લઈને વાહન ચાલકો અને શહેરીજનોમાં ખુશી જોવા મળી રહી છે। આજે આરટીઓ પુલનું ઉદ્ઘાટન શ્રી માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના વરદ હસ્તે કરેલ છે અને જે આ ઉદ્ઘાટન કર્યું આજથી પુલ ખુલ્લો મૂક્યો છે અને જે પાલનપુરમાં જે આરટીઓ સર્કલ પર જે ટ્રાફિકની સમસ્યા હતી એમાંથી લોકોને છુટકારો મળશે અને પુલ લોકો આ બીજા નંબરનો પુલ છે ભારતનો કદાચ, બરાબર આવો એટલે બહુ સરસ પુલ છે અને લોકો આને દેખવા પણ આવશે અત્યારે અને અત્યારે પબ્લિક છે ઘણી બધી, અમે બી એના માટે જ આવ્યા હતા। નવું બનાવ્યું હોય, બહુ સારું બનાવ્યું પબ્લિક માટે। પહેલાં જે ફાટક વગેરે નડતું હતું એ બધું કશું નહીં થાય। હવે પબ્લિકને બી સારું હોય, રાજસ્થાન જવું હોય કે અંબાજી જવું હોય, અમદાવાદથી આવવું હોય તો બી નીચે જે ટ્રાફિક હતું એ ના નડે, બારોબાર પબ્લિક નીકળી જાય। આજે બનાસકાંઠા માટે આનંદનો દિવસ છે। આનંદનો દિવસ એટલા માટે છે કે આજે મા અંબે એમનો રથ આજે એને પણ એક સરસ પ્રસ્થાન કરવામાં આવ્યું છે। એની સાથે સાથે આ 2.2 મીટરનો ભવ્ય પુલ અહીં આગળ રેલવે 20થી 22 ફેર દર અડધા કલાકે બંધ થતી હતી, એના કારણે ટ્રાફિક જામ થતો હતો। એટલે 160 કરોડ રૂપિયાથી વધારે જ્યારે સરકારશ્રીએ મંજૂર કર્યા અને જલ્દીમાં જલ્દી એનો ઉકેલ આવે એ પ્રકારની એક સરસ વ્યવસ્થા કરી હતી। એના ભાગરૂપે આજે આટલો સરસ પુલ, જેમ હમણાં સાહેબે કીધું 70 મીટરથી એટલે આખા ભારતમાં આટલો ઊંચો પુલ, પહેલો પુલ હશે એવી એક અદ્ભુત ડિઝાઇન કરીને આજે ખુલ્લો